રણાસણ વિભાગના જેટકો કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી રણાસણની સાધારણ સભા હોટલ ટોપાઝ રિંગ રોડ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાની સ્તુતિથી કરવામાં આવેલ શ્રી વિરસાદ સાહેબને સાધારણ સભાના કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણૂક આપવામાં આવી હતી। દરખાસ્તને શ્રી દવે સાહેબે ટેકો આપેલ, ત્યારબાદ મંચસ્થ મહાનુભાવનું બુકેથી સન્માન કરવામાં આવ્યું। મંડળીની એજન્ડા મુજબ સાધારણ સભાની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ। વર્ષ 2024-25ના સરવૈયાને સાધારણ સભામાં રજૂ કરવામાં આવેલ દરેક સભાસદ દ્વારા તેનો અભ્યાસ કરીને પાસ કરવામાં આવેલ। ફરજિયાત બચત ઉપર 7% અને શેર ઉપર 8% ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલ। મંડળીનું કુલ ટર્નઓવર 2 કરોડ 10 લાખ રૂપિયા અને ફરજિયાત બચત 1 કરોડ 50 લાખ રૂપિયા ઉપર થઈ ગઈ છે। મંડળીનો કુલ નફો 18 લાખ જેટલો થયેલ છે। મંડળીના શેર અને વ્યાજ ચૂકવણીની સામે દરેક સભાસદને ટ્રોલી બેગ અને સ્કૂલ બેગ બેગ ગિફ્ટ આપવામાં આવેલ। એ બધો ખર્ચ બાદ કરતા મંડળીનો રૂપિયા 2,57,000 ચોખ્ખો નફો થયેલ। ગયા વર્ષે ઓડિટમાં બી ગ્રેડ મળેલ। સાધારણ સભામાં ઠરાવ સર્વાનુમતે કરવામાં આવેલ। ફરજિયાત બચત 1,200 રૂપિયાથી તેને વધારીને 1,700 રૂપિયા કરવામાં આવેલ। જે સભાસદનું અવસાન થાય ત્યારે સહાય 25,000 ને બદલે 50,000 કરવામાં આવી હતી। વ્યાજ 7% અને ડિવિડન્ડ 8% આપવામાં આવશે। શ્રી મકવાણા સાહેબ કારોબારી સભ્ય એ મંડળીની વેબસાઇટ અને એપ્લિકેશનની વિસ્તૃત માહિતી આપી હતી। સાથે મંડળી હાલમાં જે કામ કરી રહી છે તેની માહિતી આપી હતી। મંચસ્થ મહાનુભાવમાં શ્રી કાર્યપાલક ઇજનેર ટેલિકોમ શ્રી ચૌહાણ સાહેબ, કાર્યપાલક ઇજનેર ચરલ શ્રી યાદવ સાહેબ, કાર્યપાલક ઇજનેર બાંધકામ શ્રી દવે સાહેબ, આંતરિક ઓડિટર શ્રી નયનભાઈ બારોટ સાહેબ સાથે મંડળીના પ્રમુખ શ્રી વ્રજેશ ભાવસાર બિરાજમાન હતા। કારોબારી સભ્ય શ્રીમતી નીલમબેન મકવાણા, શ્રી બ્રહ્મભટ્ટભાઈ અને શ્રી ડામોરભાઈ અને ચાવડાભાઈ દ્વારા સાધારણ સભાને સફળ બનાવવા માટે સાથ અને સહકાર આપેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળીના મંત્રી કાંતિભાઈ કોપસા અને કારોબારી સભ્ય જીગરભાઈ જોશીએ કરેલ। આભાર વિધિ શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ। કાર્યક્રમના અંતમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ।